અમદાવાદીઓ તમે બધી જ જગ્યાએ સેવપુરી તો ખાધી જ હશે, પણ આજે હું તમારા માટે બધાથી યુનિક તેમજ મસાલેદાર સેવપુરી લઈને આવી ગઈ છું। અહીંની સેવપુરી ખૂબ જ પ્રખ્યાત છે। તો ક્યાંની? શિવમ ચાટ ભંડારની સીજી રોડની શું મસાલેદાર બનાવે છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। સૌથી પહેલાં તો સમારેલા ટામેટાં, એના પછી બાફેલા બટાટા, મરચાંની લાલ ચટણી, ગ્રીન ચટણી, નાયલોન સેવ, પૂરી, સમારેલી ડુંગળી, લીંબુ, તેમનો સ્પેશિયલ ગરમ મસાલો, સમારેલા ધાણા। આ જુઓ તમારા સામે કે કેવી રીતે સેવપુરીની ડીશ બનાવે છે। સૌથી પહેલાં તો એક ડીશમાં 7 પૂરી લઈને પછી તેના ઉપર બાફેલા બટાકાનો માવો, પછી તેના ઉપર કતરેલી સરસ મજાની ડુંગળી, પછી તેના ઉપર લાલ મરચાંની ચટણી, વળી પાછું તેના ઉપર ગ્રીન ચટણી, વળી પાછું તેના ઉપર ખાટી મીઠી ખજૂરની ચટણી, વળી પાછું એના ઉપર સ્વાદ અનુસાર શું બાકી લીંબુ નાખે છે। મને તો સેવપુરી બનતા જોઈને જ મોંમાં પાણી આવી ગયું હતું। લીંબુ નાખ્યા પછી તેના ઉપર નાયલોન સેવ, લીલા ધાણા, તેના ઉપર સ્વાદ અનુસાર પાછો ચાટ મસાલો નાખીને શું બાકી ડીશ બનાવે છે કે મને તો ડીશ તૈયાર થતાં એ પહેલાં જ મોંમાં પાણી આવી ગયું હતું। અને અહીંયાની ફેમસ એટલે સેવપુરીની ડીશ, જે લોકો દૂર દૂરથી અહીંયા ખાવા માટે આવે છે। એટલી જ મસાલેદાર તેમજ સ્વાદમાં બેસ્ટ હોય છે અને અહીંયાની ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ બેસ્ટ છે। તેવી જ અહીંયા આગળ મસાલેદાર પાણીપુરી પણ બનાવે છે અને ભેળપુરી પણ અહીંયા જ મળી જશે, જેની અંદર તમને સૂકી ભેળ, પંજાબી ભેળ, જૈન ભેળ, જૈન સેવપુરી, દહીંપુરી, પાણીપુરી, ચનાચોર ગરમ, ચટણીપુરી, અહીંયા આગળ દરેક ડીશ બોમ્બે સ્ટાઇલમાં બનાવે છે। બોમ્બેની પ્રખ્યાત છે અહીંયાની। મેં સેવપુરીની ડીશ પાર્સલ કરાવીને ઘરે લઈ જઈને ખાધી હતી, મને તો બાપુ મોજ પડી ગઈ હતી। તો અમદાવાદીઓ તમે પણ હવે કોની રાહ જોઈ રહ્યા છો? પહોંચી જાઓ શિવમ ચાટ ભંડારમાં। અને એક ખાસ વાત તો કહેવાની રહી જ ગઈ, નાના મોટા દરેક પ્રસંગની અંદર ઓર્ડર લેવામાં આવે છે। ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની। શિવમ ચાટ ભંડાર, મરડિયા પ્લાઝા, ચીમનલાલ ગિરધરલાલ રોડ, એલિસ બ્રિજ।